કાંડની કરવામાં આવે તો અમરેલી લેટર કાંડ મામલે હવે ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડિયાનું નિવેદન સામે આવ્યું છે। પાયલ ગોટી સાથે બનેલી ઘટનાને નારણ કાછડિયાએ વખોડી છે। અમરેલી પોલીસે કોઈના ઇશારે યુવતી સાથે ગેરવર્તન કર્યું તેવું કાછડિયાનું કહેવું છે। અમરેલીમાં બનેલી ઘટના અતિ નિંદનીય। અમરેલી પોલીસે કોઈના ઇશારે આ કૃત્ય કર્યું છે। નિર્દોષ યુવતીને પોલીસે પટ્ટા માર્યા અને સરઘસ કાઢ્યું। અમરેલી પોલીસના કૃત્યથી માથું શરમથી ઝૂકી જાય। અમરેલી પોલીસનું કૃત્ય માફ કરવાને લાયક નથી। કોઈને સારા થવા માટે અમરેલી પોલીસે આવું કૃત્ય કર્યું છે। અમરેલી પોલીસે કોના ઇશારે અને શા માટે આ કૃત્ય કર્યું તેવો પણ તેમણે સવાલ કર્યો। લેટર કેવી રીતે લખાયો, કોની સહી છે તેની યોગ્ય તપાસ થાય તેવું પણ કહ્યું। સાથે જ કહ્યું કે કોઈ પણ ગુનેગારને સજા થાય તો જ દીકરીને ન્યાય મળ્યો કહેવાય। છેલ્લા 30 વર્ષમાં ન ઘટે તેવી ઘટના અમરેલીમાં ઘટી છે। નેતાઓનું માથું પણ શરમથી ઝૂકી જાય તેવું આ કૃત્ય યોગ્ય તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ। અને કોઈને સારા થવા માટે કરેલો એવું સંપૂર્ણ દેખાઈ આવે છે। અને જે રીતે ખરેખર આવું કરવા પાછળ કોનો ઈશારો હતો, કોના કહેવાથી કર્યું છે, શા માટે કર્યું છે, જે કર્યું છે। અમરેલીનો લેટર કાંડ કે જે ફરી ચર્ચામાં આવ્યો છે। ગઈકાલે પણ ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં પણ તેઓ પોતાની જાતને પટ્ટા મારતા જોવા મળી રહ્યા હતા। એટલે આ મુદ્દે હવે રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે ને એક બાદ એક નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે।